અમે બંને જૈન મુનિઓ હાલ વર્ધમાન નગર ભુજમાં છીએ. ભુજમાં ચાતુર્માસ છે. મારા વડીલ ગુરુબંધુ પૂજ્ય મુનિરાજ મહેશ સાગરજી મહારાજ સાહેબ તથા હું મુનિ રત્નાકર સાગરજી મહારાજ સાહેબ. તમે આ વાતો તમે બી સાંભળી હશે કે ધેર ઇઝ અ વુમન બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન. અને આ વાત પૂજ્ય સ્વામીજીના ધર્મચારીણી ધર્મપત્ની ગુરુમાને પણ એટલી જ લાગુ પડે છે. આપણને જો સમર્પણ ધ્યાનના પ્રણેતા સ્વામી શ્રી ચિત્તપ્રદ સ્વામીજી મળ્યા હોય તો એના બેકગ્રાઉન્ડની અંદર ગુરુમાનો સિંહ ફાળો છે. જ્યારે પણ હિમાલયના જૈન મુનિ ઋષિ સ્વામીજીના ઘરે આવ્યા, સ્વામીજી હિમાલયમાં જવા માટે તૈયાર થયા, ત્યારે પણ ગુરુમાએ સહર્ષ ઈચ્છાપૂર્વક સ્વામીજીને હિમાલયમાં સાધના કરવા માટે જવા માટેની રજા આપી, અનુમતિ આપી. મોટો શાસ્ત્રને સહકાર મળ્યો. સ્વામીજી લગભગ 18 વર્ષ સુધી હિમાલયમાં રહીને સાધના કરી. એમાં પણ ગુરુમાનો મોટો સિંહ ફાળો. એ અપેક્ષાએ કે 18 વર્ષ સુધી ગુરુમાએ ઘરના બાળકોને સંભાળ્યા, સંસારનો વ્યવહાર સંભાળ્યો અને સ્વામીજીને પણ ત્યાં રહેવા માટેની અનુકૂળતા કરી આપી. એટલું જ નહીં પણ સ્વામીજીને પણ દર મહિને પોતે શિક્ષિકા હતા. પોતાના પગારની આવકમાંથી દર મહિને 500 રૂપિયા સ્વામીજીને ઘર ખર્ચ કરવા માટે, વ્યવહારનો ખર્ચ કરવા માટે આપતા હતા. અને સ્વામીજી પણ જ્યારે હિમાલયથી પાછા સાધના શીખી અને પહેલી વાર પોતાના ઘરે આવ્યા તો પોતાની જ્ઞાન સાધનાના પહેલા શિષ્ય તરીકે પહેલી શિષ્યા ગુરુમાને બનાવી. પ્રથમ જ્ઞાન ગુરુમાને આપ્યું અને ગુરુમાએ પણ એટલો સાથ અને સહકાર આપ્યો. જો ગુરુમાએ આ સાથ અને સહકાર ન આપ્યો હોત તો ન આપણને સ્વામીજી મળત, ન હિમાલયના જૈન મુનિઓ અને સંન્યાસીઓની ઈચ્છા ફળીભૂત થાત. હિમાલયના ઋષિ અને જૈન મુનિ ઈચ્છા હતા કે એમની સાધના સમાજમાં આવે. સ્વામીજી ગયા તો સાધના આવી અને સ્વામીજી ગયા એના બેકગ્રાઉન્ડમાં આ ગુરુમાનો સિંહ ફાળો હતો. તો ગુરુમાના ઉપરને પણ આપણે કોઈ કાળે ભૂલી શકીએ નહીં. એટલું જ નહીં પણ સ્વામીજી 1.5 મહિનો ધ્યાન સાધના કરવા માટે બેસે છે ને ત્યારે પણ સ્વામીજી સાધનામાં તો ખૂબ આગળ ઉપર નીકળી જાય છે, બિયોન્ડ બોડી સાધનાની અંદર. અને તે વખતે પણ ગુરુમાનો સ્વામીજી પર પૂરેપૂરો કંટ્રોલ હોય છે. જ્યારે 1.5 મહિનો પૂરો થાય ત્યારે સ્વામીજી તો આ દેહની સ્થિતિમાં આવવા માટે શક્તિમાન નથી હોતા. તે વખતે પણ ગુરુમાં સમયસર ગુરુ સ્વામીજીને પાછા આપણી પાસે લાવે છે, શરીરમાં લાવે છે. એ પણ ગુરુમાનો મોટો ઉપકાર. ગુરુમાં સારા શિક્ષિકા હતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ, પ્રભાવશાળી ભાષા અને એ બધાને કારણે ગુરુમાનો આપણા માટે મોટો ઉપકાર છે. ગુરુમાએ પોતાના જીવનની અંદર પણ મા નામનું પુસ્તક લખ્યું છે. મા ભાગ 1, 2, 3 મળે તો ચોક્કસ વાંચવા માટેની ભલામણ કરું છું. અને પૂજ્ય સ્વામીજી તો અવસરે પ્રસંગે સમયે પ્રવચનની અંદર ગુરુમાનો આભાર માને છે કે ગુરુમાં ન હોત ને તો સ્વામીજી તમને મળ્યા ન હોત. સ્વામીજી કહે છે કે મારી માતાની ગેરહાજરીની અંદર પણ ગુરુમાએ માતા તરીકેની જવાબદારી સંભાળી છે. એટલું જ નહીં પણ જેમ એક માળી પોતાના વૃક્ષને ઉછેરવામાં મોટો ફાળો આપે ને તેમ ગુરુમાએ મારા વિકાસની અંદર, મારા પ્રગતિ મોટો સાથ અને સહકાર આપ્યો છે. તો ગુરુમાનો પણ આપણા બધા પર મોટો ઉપકાર છે. આપણે દરરોજ ધ્યાન કર્યા પછી પણ જેમ સદગુરુ દેવકી જય બોલીએ છીએ એમ વંદનીય ગુરુમાની જય પણ એટલા માટે બોલતા હોઈએ છીએ. તો મારી વાત સાંભળીને તમને ખુશી થઈ હશે. અને હજી એક વાત કહેતા મને ખુશી થાય કે ભાગ્યશાળી છે હૈદરાબાદના લોકો કે સપ્ટેમ્બર મહિનાના ફર્સ્ટ વીકની અંદર જ ગુરુમાં હૈદરાબાદમાં આવે છે. સત્સંગ કરતો ગુરુમાનું. ગુરુમાં પણ જ્ઞાનના દરિયા છે, વાણીમાં મીઠાશ છે, જ્ઞાનનો સાગર છે. અને એમના માધ્યમથી પણ આપણે સ્વામીજીની સાધનામાં વધારે આગળ વધીએ એ જ મંગલ મનોકામના. જય બાબા સ્વામી.